દર્શક મિત્રો, એસએમપી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું જાની મકવાના। તો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચમાં સ્માર્ટ મીટરમાં 83,000નું લાઇટ બિલ થમાવતા આખરે 25,000નું બિલ કરી દેવાયું। દૂધધરા ડેરીની ચૂંટણીમાં ભાજપની સામે ચૂંટણી જંગમાં મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી। ભરૂચ અંકલેશ્વરમાં એસઓજી અને એચટીયુ પોલીસના સ્પામાં દરોડા, કૂટણખાના ઝડપી પાડ્યા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ અંકલેશ્વરમાં એસઓજી અને એચટીયુ પોલીસે સ્પામાં દરોડા પાડી કૂટણખાના ઝડપી પાડ્યા છે। ભરૂચના લિંક રોડ ઉપર આવેલ શ્રવણ ચોકડી નજીક રંગ પ્લેટિનુમાં કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ હની સ્પા દુકાનમાં પ્રોફેશનલ સ્પાની આડમાં બહારથી યુવતીઓ મંગાવી કૂટણખાનું ચાલે છે, જે બાતમીના આધારે ભરૂચ એસઓજી પોલીસે ચેકિંગ કરી હતી। હની સ્પા મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ લોદી જેઓ ઝડપાઈ ગયા હતા, જ્યારે વોન્ટેડ સંચાલક ઇસિપ્ત પટેલ નાઓને મળતિયાઓ મારફતે ચલાવી પોતાના આર્થિક ફાયદા સારું જુદી જુદી જગ્યાએથી યુવતીઓ બોલાવી ગ્રાહક દીઠ
40% રકમ પોતે મેળવી 60% રકમ સ્પામાં કામ કરતી યુવતીઓને આપી કૂટણખાનું ચલાવતા હોવાનું ફલિત થતાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી 9,500નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. તો હાંસોટ રોડ અંકલેશ્વર ખાતે આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલ ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પા બીજા માળે દુકાન નંબર 201માં યુવતીઓ મંગાવી મસાજની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવે છે. જે બાતમીવાળી જગ્યાએ ડમી ગ્રાહક મોકલી રેડ કરતા ખરેખર દેહ વેપાર ચાલતો હોવાનું ફલિત થયું હતું. આ દેહ વેપારમાં ધંધા સાથે સંકળાયેલા મુંબઈની એક યુવતી મળી આવેલ તથા ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પા નામની દુકાનમાં દેહનો વેપાર ધંધો ચલાવતી સંચાલક નીલમ સંજય રાણા ઉંમર વર્ષ 43 હાલ રહે ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પા બીજા માળે નાઓને ઝડપી પાડી હતી. હાંસોટ રોડ અંકલેશ્વર તેમજ મૂળ રહેવાસી 203B બ્લોક ગલી મંગોલપુરી એન બ્લોક ઉત્તર પશ્ચિમ દિલ્હી હાજર મળી આવી હતી. જે ઝડપાઈ જતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. નંદેલાવ નજીક વીર મહારાણા પ્રતાપની પ્રતિમાની સાફ સફાઈ કરાઈ હતી. બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલ વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને સાફ સફાઈ અને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો. મુખ્ય માર્ગોની ખરાબ હાલતને કારણે પ્રતિમા ઉપર ધૂળ અને માટી જામ થઈ ગઈ હતી. ટીમના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક સાફ સફાઈ કરીને પ્રતિમાને સ્વચ્છ કરી તેનું પૂજન કરી શૌર્યના પ્રતીકને આદર આપ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અગાઉ માનવ ચેન બનાવીને જિલ્લા સમાહર્તાને બાઇક રાઇડ માટે આમંત્રણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે ટીમને ભરૂચ જિલ્લા કલેક્ટર એસપી અને એસડીએમ મુલાકાત માટે બોલાવ્યા હતા. ત્યાં ચર્ચા વિચારણા કરી જો કે મુખ્ય માર્ગ અંગે યોગ્ય નિરાકરણ મળતા કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. ભરૂચ દહેજ હાઈવે ઉપર મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે જ્યાં હજારો કર્મચારીઓ રોજગારી માટે ઝડપી જતા હોય છે. માર્ગ વિકાસનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ સાથે રજૂઆત કરી હતી. આજરોજ બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા મહારાણા પ્રતાપની જે પ્રતિમા છે એની સાફ સફાઈ કરી અને પુષ્પોથી એમનું સન્માન કરવામાં આવ્યું છે. અને જે મહારાણા પ્રતાપ જે મોગલો સામે લડ્યા છે અને જે પોતાની વીરતાનો જે પ્રતિક સમાન મહારાણા પ્રતાપની જે પ્રતિમા છે એને અમારી બોલશે ભરૂચ ટીમ દ્વારા અવારનવાર સાફ સફાઈનો જે પ્રોગ્રામ છે અમે કરતા રહીશું. અને જે હાલની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે ભરૂચની અને જે ધૂળના કારણે જે આવી જે પ્રતિમાઓ જે ધૂળમાન્ય બની છે તેને લઈને અમારી ટીમ અવારનવાર એ જગ્યા પર જઈ અને સાફ સફાઈનો જે કોન્સેપ્ટ છે એ હાથ ધરેલો છે અને એ કરતા રહીશું. તદુપરાંત જે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે અને તેને લઈને પણ અમે ગત રોજ એસડીએમ સાહેબ અને જિલ્લાના જે સમાહર્તા જે કલેક્ટર સાહેબ છે એમની એક રજૂઆતના સંદર્ભમાં કાલે અમે મુલાકાત કરી હતી. અને જે મુલાકાત જે બોલશે ભરૂચ ટીમના જે સદસ્ય મેમ્બરો હતા તેમની સાથે કરવામાં આવી હતી. અને જેને લઈને અમે જે બોલશે ભરૂચની ટીમ છે એ અહીંયા ઉપસ્થિત થઈ હતી. જેમાં ભરૂચ જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી. અને ખાસ કરીને જે ટ્રાફિકની જે સમસ્યા છે એને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી ભરૂચના જે સમાહર્તા કલેક્ટર સાહેબ છે અને પ્રાંત જે અધિકારી છે તેમને અમને બાંહેધરી આપી છે. અને જે ટૂંક જ સમયમાં તેનું નિરાકરણ થશે એવી તેમને અમને જાણ કરી છે. ભાડભૂત બેરેજ યોજનાને લઈ નર્મદા નદીમાં દબાણ હેઠળ આવતા ગામના લોકોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. ભાઈ જમીન આપો, જમીન આપો 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 ભાઈ જમીન આપો. हम हमारा हक मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, नहीं किसी से भीख. जमीन आपो भाई जमीन आपो, न्याय आपो भाई न्याय 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 आपो. हमने हमारो न्याय आपो, हमने हमारो न्याय आपो, हमने हमारो न्याय आपो, हमने हमारो न्याय आपो. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કિનારે વસેલા જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઈ છે. અંકલેશ્વરના જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરાયું છે. જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીના ડુબાણમાં જતા જૂના સરફુદ્દીન ગામ તળની જગ્યા તેમજ મકાનો ડૂબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 39 મકાનનું જાહેરનામું આપ્યું છે. જેના અનુસંધાને નવી જગ્યા ફાળવણીની માંગ કરવામાં આવી છે. અને આ ઉપરાંત જો જૂના ગામમાં ગૌચરણ છે
એટલું ગૌચરણને નવી વસાહતમાં ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવાની સહિતની વિવિધ માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરાઈ છે. અમારા સમસ્યા એમ છે કે હાલ જે ભારભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહેલું છે એમાં અમારા જૂનું સારફુડીન ગામ આખું સંપાદન છે. તો એમાં એ લોકો જે સંપાદનના થોડા દિવસ પહેલા જે અધિકારીઓ આવેલા એ અમને અમારું ઘરની જગ્યા આપવા માટે ના પાડે છે. એ લોકો કહે છે કે આ જમીન સરકારી છે, તમને ખાલી ઉપરનું વળતર આપવામાં આવશે. ગામમાં કેટલા મકાનો છે અને કેટલા લોકોને વળતર મળે છે, કેટલા નથી મળવાનું? આમાં અમારા ગામમાં કુલ 60 થી 65 મકાનો છે. એમાં 39 ઘર જે સંપાદન થયેલા છે ભારભૂત બેરેજ યોજનામાં એમની નકલ પણ નીકળે છે. પણ અમારો મુખ્ય માંગણી એ છે કે 39 ગામ જે સંપાદન થયા પણ એના પછીની જે નવી પેઢી વધી એમને 2002 થી લઈને આજ સુધી કંઈ આપવામાં આવેલ નથી. તો અમારી માંગણી એ જ છે કે 2002માં અમને જે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે હાલ રેલ પૂરતું સ્થળાંતર માટે જે મકાનો આપવામાં આવેલા હતા તે બહુ નાના છે, 15 બાય 15 એવા. હવે અમારે એક પરિવારમાં 4 થી 5 છોકરા છે. હવે અમારે તે જુદી એટલા 15 બાય 15 મકાનમાં રહેવું કઈ. હવે હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભારભૂત બેરેજ યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે તો અમારે જવું કે એ લોકો જમીનથી લઈ કશું આપવાની ના પાડે છે. તો અમારી માંગ એ જ છે કે અમને જમીનના બદલામાં જમીન આપો રહેવા માટે. અમારો મુખ્ય વ્યવસાય માછીમારીથી લઈને ખેતી છે. આ ભારભૂત બેરેજ યોજનામાં અમારો ખેતીથી લઈને ઘર સુધી બધું જાય છે. હવે એ લોકો એવું કહે છે કે તમારા કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતું રહેવું, પણ ત્યાં અમારે ક્યાં જવું? એક પરિવારમાં 5 થી 6 છોકરા છે. હવે તેમાં આવે જગ્યા આવે એમ જ નથી 15 બાય 15 મકાનમાં. તે અમારા બાપ દાદાને મળેલું છે, એની પછી અમને આજ સુધી કોઈ મકાન કે કોઈ આવાસ મળેલ નથી. ઝઘડિયાની મધુમતી ખાડીમાં વહેતા પાણીમાં યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કરાઈ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામ પાસેથી વહેતી મધુમતી ખાડીમાં એક ઈસમ ડૂબ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈસમ મજૂરી કામ માટે મધુમતી નદી પસાર કરતી વેળાએ બની ઘટના હોવાનું સામે આવ્યું છે. સામે પાર જતા પાણીના વહેણમાં અચાનક તણાઈ જતા તેઓ તણાઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ડૂબી જનારનું નામ રમણ વસાવા ટેકડા ફળિયું રાજપાડીનો હોવાનું સામે આવ્યા છે. રાજપાડી પોલીસ અને ઝઘડિયા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરવામાં આવી છે. મધુમતી નદીમાં ચોમાસાની સિઝનમાં વધુ પાણી રહેતા હોય છે અને પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર થતા હોય છે. તેવી જ રીતે એક ઈસમ મધુમતી નદીમાંથી પસાર થતી વેળા અચાનક પાણી ધસમસતા હોય તણાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. નવી બસની ફાળવણી થતા પ્રસ્થાન કરાવ્યું હતું. ભરૂચમાં ડેપોને નવીન મિની બસ મળવા પામેલ છે, જેના કારણે ભરૂચ જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને સંચાલનમાં મૂકવામાં આવેલું હતું. સદર કાર્યક્રમમાં એસટી કર્મચારી ગણ તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા અને નવીન બસ સેવાનો લાભ મળતા જ મુસાફરોમાં પણ ખુશી જોવા મળી હતી. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ જ ભાજપની સામે ચૂંટણી જંગમાં હોવા મુદ્દે મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના 2 ટર્મના પૂર્વ ભાજપના પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગડાના 3 ટર્મના ધારાસભ્ય અરુણસિંહ રણા ભાજપ પક્ષે જ મેન્ડેટ જાહેર કર્યા છે. તેનાથી ભાજપના જ લોકોમાં વિખવાદ ઊભો થયો છે અને મેન્ડેટમાં પણ ઝોન પ્રમાણે પ્રદેશમાંથી મેન્ડેટ જાહેર કરાયા છે. પરંતુ સાચા અર્થમાં પ્રદેશમાંથી મેન્ડેટ અપાયા એના કરતાં પહેલાં ભરૂચમાં ભાજપની સંકલન બેઠક યોજી પાર્ટીને કોણ વફાદાર છે તેવા ઉમેદવારોને મેન્ડેટ આપવા જોઈએ, પરંતુ આવી કોઈ સંકલનની બેઠક મળી નથી અને કોઈ જ ચર્ચા થઈ નથી. પ્રદેશમાંથી મેન્ડેટ મળ્યા, જેમાંથી ભાજપના પૂર્વ પ્રમુખની પેનલના 12 લોકોને મેન્ડેટ આપ્યા છે, તો વાગડાના ધારાસભ્યની પેનલમાં પણ 3 લોકોને મેન્ડેટ અપાયા હતા, જેમાંથી એક બિનહરીફ થયા હતા. જ્યારે 2 ઉમેદવારોએ મેન્ડેટનો અસ્વીકાર કરી અપક્ષમાંથી ઉમેદવારી કરતા આખરે ભાજપના જ નેતાઓ ભાજપની જ સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે, જે પક્ષ માટે ગંભીર બાબત છે અને પ્રદેશ ભાજપે પણ જે મેન્ડેટ જાહેર કર્યા છે તે પાર્ટીની મોટામાં મોટી ભૂલ હોય તેવા આક્ષેપ સાથે પશુપાલકોની ચિંતા કરે તેવા લોકોને મેન્ડેટ આપવાની જરૂર હોય તેમ કહી સાંસદ મનસુખ વસાવાએ પોતાના જ પક્ષને ખુલ્લા પાડ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે જે પ્રકારે સંકલનની મીટિંગ નથી થઈ અને મેન્ડેટ જાહેર થયા છે તેના કારણે આજે ભાજપના જ લોકો ભાજપની સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે અને તે વાત આવનાર સમયમાં ભાજપના લોકો અને અમારા માટે ગંભીર બની રહેશે. પરંતુ ભરૂચમાં જે ભાજપની સામે જ ભાજપની પેનલ અપક્ષમાંથી ઉતારી છે તે આવનાર સમયમાં પક્ષને નુકસાનકારક હોવાનું પણ સાંસદ મનસુખ વસાવાએ કહી દીધું છે. ભરૂચ નર્મદા જિલ્લાની ખૂબ મોટી સહકારી સંસ્થા દૂધધારા ડેરીની ચૂંટણી 19 તારીખે છે. 9 તારીખે કેટલાક લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. પાર્ટી
એ કેટલાક ઉમેદવારોને એના ઝોન પ્રમાણે મેન્ડેટ આપ્યા છે. હવે અપક્ષ જે લોકો લડી રહ્યા છે એમાં પણ કેટલાક ભાજપના જ છે, અને આ જે મેન્ડેટ પ્રક્રિયામાં પાર્ટી ધ્યાન ન આપ્યું એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ખરેખર ભારતીય જનતા પાર્ટી એ એક શિસ્તબદ્ધ પાર્ટી છે, સરકાર પારદર્શક વહીવટમાં માને છે. તો ખરેખર તો આ મેન્ડેટ જિલ્લા સંકલન સમિતિ કે જે જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, જે જિલ્લાની સંકલનની પાર્ટીની જે સમિતિ છે એમાં ચર્ચા થવી જોઈએ, તો પછી મેન્ડેટ આપવાનું. કારણ કે કયો કાર્યકર્તા કેટલો સક્રિય છે, શું છે, એ જિલ્લાના લોકોને ખબર કે તાલુકાના લોકોને ખબર. પણ એ પ્રકારની પ્રોસિજર નથી થઈ. કોઈક ને કોઈ પ્રકારે ઉતાળો આ નિર્ણય લેવાયો છે. એના કારણે આજે પાર્ટીના લોકો અંદર આજે લડવાના છે, ને એ આવનારા દિવસોમાં પાર્ટી નુકસાન થવાનું છે. અને અમારી તો કફોડી સ્થિતિ થવાની છે. જે મેન્ડેટમાં જે ઝોનમાં જે કાર્યકર્તા જે લડે છે એ ભાજપમાં છે, ને એની સામે લડે છે અમુક મોટા ભાગના એ ભાજપમાં છે. અને કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જે પોતપોતાના મેન્ડેટ વાળાનો પણ પ્રચાર કરવાના, કેટલાક વ્યક્તિગત રીતના જે મેન્ડેટ નથી અપક્ષ લડે છે, કેટલાક દિગ્ગજ નેતાઓ એમનો પણ પ્રચાર કરવાના. કારણ કે વ્યક્તિગત સંબંધ હોય, કેટલાક સહકારી સંસ્થા સાથે વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા હોય, જેના કારણે અમારી જવાની બહુ કફોડી પરિસ્થિતિ નિર્માણ થયું છે. એટલે પાર્ટી એક મોટી ભૂલ કરી છે. અને હું તો એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડરબેઝ પાર્ટી છે, અને સરકાર પણ પારદર્શક વહીવટમાં માને છે. તો આ 1 કરોડો રૂપિયા જેની પાસે સહકારી સંસ્થા પશુપાલકોનો જે વહીવટ કરનારી સંસ્થા છે, કરોડો રૂપિયાની, તો એમાં એક સારો વ્યક્તિ ચૂંટાઈને જાય જે હંમેશા પશુપાલકોની ચિંતા કરે, એનો ડેરીને વ્યાપ કેમ કરીને વધારી શકાય, જિલ્લાના હિતમાં એ ડેરી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપનારો એક મોટો ઉદ્યોગ છે. તો આવનારા દિવસોમાં બીજી પણ નવી મંડળીઓ ઊભી થઈ શકે છે. અને જે વર્તમાન જે મંડળીઓ છે એને કેમ કરીને એમને યોગ્ય રોજગારી મળી શકે છે, એને કોઈ દૂધનો ભાવ યોગ્ય પ્રમાણમાં મળે કે નથી મળતો એ પણ જોવું જોઈએ. આ બધી રજૂઆત કરનારો ખેડૂતોના હિતમાં, પશુપાલકોના હિતમાં વાત કરી શકે એવા લોકો ચૂંટાઈને જાય તો ખૂબ સારી વાત છે, જેથી જિલ્લાના હિતમાં આ દૂધધારા ડેરી આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના કામ કરી શકે છે. આજે દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકાર થકી અનેક લોકોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ આખું અભિયાન ચલાવી રહ્યા છે. તો દૂધધારા ડેરી પણ ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર સારી રીતના ચાલે તો ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકોને રોજગારી મળી શકે છે. એ સ્થિતિનું નિર્માણ કરી શકે પડે ક્યારે કે સારા વ્યક્તિ ચૂંટાઈને જાય તો. અને હું તો આશા રાખું છું કે જિલ્લાના હિતમાં, જિલ્લાના પશુપાલકોના હિતમાં સારા લોકો ચૂંટાઈને જાય. ભરૂચમાં સ્માર્ટ મીટરનું 83,000નું લાઇટ બિલ થમાવવાના મામલે આખરે 25,000નું બિલ કરી દેવાયું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની DGVCLના સ્માર્ટ મીટર દ્વારા ભરૂચના હાજીખાના બજારમાં રહેતા ગ્રાહકનું અચાનક 83,000 રૂપિયાનું વીજ બિલ આવ્યું હોવાનો કેસ સામે આવ્યો હતો. બિલની રકમ જોઈને ગ્રાહક સહિત પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકની અરજી બાદ વીજ કંપનીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકના ઘરે લગાવેલી સોલર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી થઈ જતાં વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું. પરિણામે જે યુનિટ સોલાર સિસ્ટમમાંથી મળવા જોઈએ તે મળ્યા નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના ગ્રીડ પરથી ગણવામાં આવ્યો. વીજ કંપનીએ તપાસ પૂર્ણ કરી બાદમાં બિલમાં સુધારો કર્યો છે. સુધારેલા હિસાબ મુજબ ગ્રાહકને હવે ₹28,000 બિલ ભરવાનું રહેશે. વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટરમાં કોઈ ખામી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં જે મારો જે વિડીયો પ્રસારિત થયો હતો કે મારો જે 78,000 સમથિંગ 83,000 લાઇટ બિલ જે આવેલું હતું તે એના માટે મેં કમ્પ્લેન કરેલી અને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબીના કર્મચારી મારા સ્થળ ચેકિંગ કરીને ગયા. એમાં જોવામાં આવ્યું હતું
કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વર્ટર કામ નહોતું કરતું. એના કારણે ઇન્વર્ટરને ખામી હતી, એના કારણે આજે 83,000નું બિલ આવ્યું હતું. અને એમ સ્થળ ચેકિંગમાં જોવામાં આવ્યું જીબીના જે કર્મચારીએ તો 23,185 રૂપિયા જે લાઇટ બિલ આવે છે ને તેનાથી મેં સંતોષ છું. અને સ્માર્ટ મીટરમાં કોઈ ખામી છે નહીં. હું કાર્યપાલક ઇજનેર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરૂચ શહેર આજરોજ જાહેર જનતાને મારે જણાવવાનું કે તારીખ 7/9/25ના રોજ ભરૂચ શહેરના હાજીખાના વિસ્તારના રહેવાસી શ્રીમતી મધુબેન પ્રજાપતિના ઘરે એનું ઘરનું લાઇટ બિલ ₹83,000 વધારે પડતું આવેલ એવું સોશિયલ મીડિયામાં ખબર મેસેજો વાયરલ થયા હતા. આ બાબતે આજ રોજ અમો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ તથા એજન્સીના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ ગ્રાહકનો સંપર્ક કરવામાં આવેલ અને આ બાબતે આપને ખાસ જણાવવાનું કે તારીખ 25/25ના રોજ ગ્રાહકને ત્યાં સોલારના માટેનું સ્માર્ટ મીટરનું કનેક્શન લગાવવામાં આવેલ છે, જે આજ રોજ બી એક્ટિવ છે. અને એમાં વધુ ઝીણવટભરી તપાસ કરતા ગ્રાહકને ત્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે, જેના લીધે સોલાર યુનિટ જનરેશન થયા નથી, મીટરમાં નોંધાયા નથી. ફક્ત આ કારણથી ગ્રાહકનું વીજ બિલ વધારે આવેલ છે, જેની સમજણ આજ રોજ ગ્રાહકને આપેલ છે, જે હમણાં સ્વીકારેલ છે. આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે વધારે બિલ આવે છે એમાં કોઈ તથ્ય નથી. આથી મારે શહેરની જાહેર જનતાને જણાવવાનું કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ તફાવત નથી. સ્માર્ટ મીટરમાં ફક્ત કોમ્યુનિકેશન ડિવાઇસ છે, એટલે એ આપણા ફોન સાથે અને સર્વર સાથે કમ્યુનિકેટ કરે છે અને આપણને રોજે રોજનો વપરાશ આપણને ફોનમાં એને એપમાં દેખાડે છે. એટલે આપણા સૌરાષ્ટ્ર માટે સ્માર્ટ મીટર છે, આપણી સુવિધા માટે છે. સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતનું વધારે પડતું બિલ આવતું નથી, હું ખાતરીપૂર્વક આપ સૌને જણાવું છું. આથી સ્માર્ટ મીટર ગભરાશો નહીં અને સ્માર્ટ મીટર આપણે ઘરે ઇન્સ્ટોલ કરાવો. થેન્ક યુ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
સમાચાર પર ફરી એક નજર। ભરૂચમાં સ્માર્ટ મીટરમાં 83,000નું લાઇટ બિલ થમાવતા આખરે 25,000નું બિલ કરી દેવાયું। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપની સામે ચૂંટણી જંગમાં મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી। ભરૂચ અંકલેશ્વરમાં એસઓજી અને એચટીયુ પોલીસના સ્પામાં દરોડા, કૂટનખાના ઝડપી પાડ્યા। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।